દીધા છે. જેને જેવો તીખો ભાવતો હોય એ પ્રમાણે બનાવવાનો. બાજરાનો રોટલાનો શાક તમે ના બનાવ્યું હોય તો જોઈ લીધો, અમે બનાવીએ છીએ આવી રીતનું. તમે બાજરાનો રોટલો ગાર ન કરવાનો, એનો ઉપયોગ કરી અને સાઈડમાં આપણે બીજા બાજરાના રોટલા પણ બને છે. હવે આપણે રાખી દઈએ એના માટે ઢાંકણ. આપણે બાજરાના રોટલાનું શાક બને ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકી દઈએ. અમારે પૂજાબાને ખાવો તો બાજરાના રોટલાનું શાક, પૂજાબા કે બા મને બાજરાના રોટલાનું શાક ખાવું છે. સાઈડમાં બાજરાનો રોટલો પણ બને છે, આપણે રોટલો પણ બનાવીએ છીએ. હવે આપણે જોઈ લઈએ કેવી રીતનું બન્યું છે શાક. આવી રીતનું તેલ મૂકે એટલે ત્યાં સુધી આપણે હલાવવાનું. આપણે બાજરાનો રોટલો છે એનો શાક બનાવ્યો છે તો તેલ મૂકે છે. હવે આપણે નાખી દઈએ માથે લીલા ધાણા. આપણે નાખી દીધા લીલા ધાણા. આપણે એને હલાવી નાખીએ. આમાં કાંઈ એવા ટમેટા ન નાખીએ. આવી રીતના તમને રોટલાનું શાક બહુ ગમે. આપણે બની ગયો છે રોટલાનું શાક. પૂજાબાને ખાવું છે રોટલાનું શાક, તો પૂજાબા માટે આપણે ટેસ્ટ કરવા માટે મૂકીએ. હવે આપણે આ બની ગયો છે. આવી રીતનું તેલ મૂકે ત્યારે સમજી લેવાનું કે આપણે બાજરાના રોટલાનું શાક બની ગયું છે. હવે આપણે એને ગેસને બંધ કરી દઈએ. આપણે બની ગયું છે બાજરાના રોટલાનું શાક. આપણે ઢાંકી દીધું. પૂજાબાને દઈએ ટેસ્ટ કરવા. પૂજાબા આવો ટેસ્ટ કરો કેવો બન્યું છે આપણે બાજરાના રોટલાનું શાક. મસ્ત છે ને સરસ પણ બન્યું છે. તમને પણ આવું ન બનાવ્યું તો આ રેસીપી અમારી જોશો ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને આ બાજરાના રોટલાનો શાક ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.